કોઈ ઘોડા ઉપર બેહીને આવે, કોઈ ગધેડા ઉપર બેહીને આવે, અમને મંજૂર છે, પરંતુ સંદેશો છે આ દ્રશ્ય છે સાહેબ કે મારી માંગ છે કે તમને હરાવવા માટે કાફી છે. અમરેલીમાં ભાજપે જાહેર કરેલા ભરત સુતરિયાના કોળી સમાજ દ્વારા ભારે વિરોધને કારણે રાજકારણ પહેલેથી જ ગરમાયેલું છે અને આ પરિસ્થિતિને શાંત પાડવાને બદલે ભાજપના નેતાઓ કોંગ્રેસના મહિલા ઉમેદવારોની ઠેકડી ઉડાડવામાં મસ્ત છે. આવું શા માટે કહી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીમાં ભાજપે ભરત સુતરિયાને મેદાને ઉતાર્યા છે તો તેમની સામે કોંગ્રેસે પણ જેની ઠુમ્મરને અમરેલી લોકસભાની ટિકિટ આપી. ત્યારે કોળી સમાજ દ્વારા ભરત સુતરિયાનો ભારે વિરોધ કરાતા અમરેલીમાં ભાજપ માટે તો પહેલેથી જ ભડકા જેવી પરિસ્થિતિ હતી. તેને ડામવાનો પ્રયાસ કરવાનું કામ ભાજપના નેતાઓનું હતું, પરંતુ ભાન ભૂલેલા નેતાઓ કોંગ્રેસના ઉમેદવારની વારે વારે ઠેકડી ઉડાડવામાં મસ્ત છે અને તે પણ જાહેર મંચ પરથી. એક તરફ ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરતું હોય ને બીજી બાજુ ભાજપ નેતા દ્વારા જ મહિલાઓની છેડતી ભાજપ દ્વારા જ મહિલાઓની ઠેકડી ઉડાડવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે ભાજપના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ટિપ્પણી કરીને ભાજપની શિસ્તનું પ્રદર્શન કરી રહ્યા છે અને હવે આ ટિપ્પણીને કારણે વિરોધનું વંટોળ ઉડ્યું છે. પહેલા તેમણે પરિવારવાદને લઈને જેની ઠુમ્મર પર પ્રહારો કર્યા હતા, તો હવે ગઈકાલે જેની ઠુમ્મરે જે રીતે ઘોડા પર બેસી પ્રચાર કરવાનો મામલો સામે આવ્યો તેની પર પણ ધારાસભ્ય કસવાલાએ ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. કારણ કે અમરેલીના પાટીદાર અગ્રણી નંદલાલ ભડકણે મહેશ કસવાલાનો હવે ટિપ્પણીને લઈને વિરોધ કર્યો છે. સૌથી પહેલા એ વિડીયો જોઈએ કે કેવી રીતે મંચ પરથી મહેશ કસવાલાએ જેની ઠુમ્મર પર પરિવારવાદ પર ટિપ્પણી કરી હતી. પપ્પા પછી મમ્મી ચૂંટણી લડ્યા ફરીથી તાળી પાડો. મમ્મી પછી બેન આપણા આવ્યા છે ચૂંટણી લડવા, મારા માટે સન્માની છે. હું કોઈ અપમાન કરવા નથી માંગતો. આ વખતે બેન લડે છે, કદાચ આવતી વખતે 2029 કદાચ જમાઈ રાજા આવું છે. ચૂંટણીનો મેદાન છે, એમાં કોઈ ના નથી. પરંતુ ભરતભાઈની વ્યક્તિત્વ સાથે એમને સરખાવવું છે કે ક્યાં પરિવારવાદ ને ક્યાં કાર્યકર્તાની કદર. એક બાજુ પરિવારવાદ, એક બાજુ સામાન્ય કાર્યકર્તાની કદર ભારતીય જનતા પાર્ટી કરે. આ બંને પાર્ટી વચ્ચેનો ડિફરન્સ. અમરેલી જિલ્લાના સામાન્ય ખેડૂતનો દીકરા, આપણી પાસે એક ઉદાહરણ છે. દુનિયાની સૌથી મોટી ઇફકો કંપનીના ચેરમેન બને, આપણા માટે આનાથી મોટું ગૌરવ નથી. જે બાદ ગઈકાલે ધારી ખાતે ચૂંટણી પ્રચારમાં જ્યારે જેની ઠુમ્મર નીકળ્યા હતા ત્યારે ગામ લોકોએ જેની ઠુમ્મરનું ઘોડી પર બેસાડી સ્વાગત કર્યું હતું. તેના પર મહેશ કસવાલાએ શું ટિપ્પણી કરી તે પણ સાંભળો. કોઈ ઘોડા ઉપર બેહીને આવે, કોઈ ગધેડા ઉપર બેહીને આવે, અમને મંજૂર છે, પરંતુ સંદેશો છે આ દ્રશ્ય છે સાહેબ કે મારી માંગ છે નહીં તમને હરાવવા માટે કાફી છે. દેશની અંદર ત્યારે હવે વારે વારે જેની ઠુમ્મર પર કરેલી ટિપ્પણીને લઈને હવે અમરેલીના પાટીદાર અગ્રણી નંદલાલ ભડકણ રોષે ભરાયા છે અને મહેશ કસવાલા સામે વિરોધ શરૂ કર્યો છે. તેમણે દીકરી વિશે કરેલો વાણી વિલાસ દેશની દીકરીઓનું અપમાન ગણાવ્યું, નારાજગીના સૂર રેલાવ્યા અને ભાજપને પડકાર ફેંકતા તેમણે શું કહ્યું તે પણ સાંભળો. આજે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી લોકસભામાંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા જેનીબેન ઠુમ્મર કે જેમના વિશે આજ રોજ એક જાહેર કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન દીકરી વિશે જે વાણી વિલાસ કર્યો છે એ સમગ્ર અમરેલી જિલ્લો, ગુજરાત કે ભારત દેશની દીકરીઓના અપમાન સમાન છે. એ અમે હરગીઝ ચાખી નહીં લઈએ. જેમાં જેનીબેન ઠુમ્મર એટલે ગુજરાતની કે દેશની ખ્યાતનામ સંસ્થા એટલે ખોડલધામ સંસ્થાના પણ જવાબદાર વ્યક્તિ હોય અને આવી દીકરીનું પણ જો
આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અપમાન કરતા હોય તો સામાન્ય દીકરીની આ બધા ભેગા થઈ અને શું હાલત કરે એ અમરેલી અને ગુજરાતની જનતા એમની સારી રીતે નોંધ લે અને એમને જડબાતોડ જવાબ આપે એવી એક સમાજ વતી સમગ્ર ગુજરાતની અને અમરેલી જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન નારી શક્તિનું તો અપમાન કરી ચૂક્યા છે, તો આ સિલસિલો આ લોકોને શરૂ રાખવાનો જ છે કે શું છે તે ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય અને આ જે દીકરીનું અપમાન કર્યું છે એ અમરેલીની જનતા હરગીજ નહીં ચલાવી લે એ હું ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું અને એમનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહે. અને અમરેલીની દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે આવા બેફામ બોલતા વાણી વિલાસવાળાને એકવાર જાકારો આપો તો એમની શાન ઠેકાણે આવે એવી હું સમગ્ર પ્રજાને, અમરેલી શહેર અને જિલ્લાની જનતાને હાથ જોડી અને વિનંતી કરું છું કે એકવાર નારી શક્તિના નામ ઉપર આ લોકોને જાકારો આપો. ત્યારે હવે એક તરફ અમરેલીમાં ભરત સુતરિયાના વિરોધ વચ્ચે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા મહિલા પર ટિપ્પણીને લઈને શરૂ કરાયેલો આ વિવાદ હવે ભાજપ માટે અમરેલીમાં શું પરિણામો લાવે છે તે જોવું રહ્યું. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.